હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, અને આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 9.3નો ક્વેશ્ચન નંબર 3. તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ એમની પહેલાં તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર પણ કરવાનો છે. તો ચાલો સરસ રીતના આપણે દાખલો ભણવાનું ચાલુ કરીએ. શું છે રકમ? એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર વર્ગ છે. સર, આમાં તો નવો શબ્દ આવ્યો. લંબઘનનો આધાર એટલે શું સમજાવવું હમણાં. ઓકે. અને તેમનું ઘનફળ 900 સેન્ટીમીટર ઘન છે. તો લંબઘનની ઊંચાઈ શોધો. લંબઘન છે, લંબઘન એટલે તો આપણને ખબર છે 3D લંબચોરસ. આવું આકૃતિ દોરીને તમને સમજાવું તો આને કહેવાશે લંબઘન. આને કહેવાશે લંબઘન. ઓકે, હવે જોજો, હું તમને અમુક સૂત્ર કહું. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ જોતા હતા તો એનું સૂત્ર એવું થતું હતું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થતું હતું કે નહીં? તો કે હા. 3D માં જોયું આપણે તો એનું ઘનફળ આવી ગયું. શું આવી ગયું? ઘનફળ. ઘનફળમાં શું વધી ગયું? તો કે જો પેલા આટલો જ ભાગ હતો, આ ટાઈપનું લંબચોરસ જ હતું, આટલું લંબચોરસ હતું, એનું થતું હતું લંબાઈ અને પહોળાઈ. જ્યારે 3D ભાગ આવી ગયો ત્યારે આ ઊંચાઈ એની વધી ગઈ. તો એના સૂત્રમાં આપણે ખાલી ગુણાકાર કરીને ઊંચાઈ એટલું કરી દીધું હતું. તો લંબઘનના ઘનફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ હતું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આધાર કોને કહેવાય ખબર? આમાં લખ્યું લંબઘનનું આધાર. આધાર એટલે એનું તળિયું હોય, એનું બેઝ હોય, કે જેનાથી તેમનો આધાર રહેતો હોય, તેને આધાર કહેવાય. જેમ કે આકૃતિમાં મેં લીટો કરેલો છે આ, તો આને શું કહેવાય? આધાર કહેવાય. એટલે કે જે લંબચોરસ નીચેનું છે તેમને આધાર કહેવાય. બરોબર? તો જોજો, હું આવી રીતના લખી શકું કે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ. આધારનું ક્ષેત્રફળ. આધારનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આ નીચેનું તળિયું છે એનું ક્ષેત્રફળ એટલું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. થાય કે નહીં? તો કે હા સર થાય. હવે એમાં લંબઘનનું ઘનફળ આપણે કરવું છે તો આધારના ક્ષેત્રફળમાં શું ઉમેર્યું? તો કે જ્યારે ક્ષેત્રફળ હતી ત્યારે ઊંચાઈ નહોતી. હવે 3D આકૃતિ બની એટલે એમાં ઊંચાઈ વધી, એટલે આપણે એમાં ઊંચાઈ ઉમેરી. તો હવે જોવો જોઈએ, લંબઘનનું ઘનફળ બરાબર થઈ ગયું કે નહીં? આધારનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. થયું કે નહીં? તો કે હા. આ સૂત્ર યાદ રાખજો, લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આ આપણે સૂત્ર સમજ્યા. બરોબર? ઓકે, સમજી ગયા છે તમામ વિદ્યાર્થીઓ આ સૂત્ર? બહુ સહેલું સરસ મજાનું છે, એમાં કઈ બહુ અઘરું છે નહીં, અને બહુ નાનો નાજુકડો દાખલો છે. ઓકે, તો જો એવી જ રીતના હું લખું છું. આ સૂત્ર સારા અક્ષર હવે લખું, આ તો સમજાવવા માટે તમને હતું. લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ. આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ઓકે, જે નથી સમજ્યા એને પાછું એકવાર સમજાવી દઉં. આધાર કોને કહેવાય? તો કે તળિયું હોય એને આધાર કહેવાય. જેમ કે અહીંયા લંબચોરસ દોર્યો તો આને આધાર કહેવાય, તળિયું છે. આનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આધારનું ક્ષેત્રફળ. જ્યારે 3D થઈ જાય ત્યારે આમાં એક ઊંચાઈ એડ થઈ જાય. શું એડ થઈ જાય? તો કે ઊંચાઈ, હાઈટ. આ એક જાતની હાઈટ છે તે એડ થઈ જાય. જો આ તળિયું થયું, બરોબર? આ તળિયું લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ઊંચાઈ સાથેનું આપણે ઘનફળ શોધવાનું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો હોય જ, પણ એમાં ઊંચાઈ વધારે એડ થઈ ગઈ એટલે ગુણ્યા ઊંચાઈ. તો આધારનું ક્ષેત્રફળ એટલે આટલું, લીટા કર્યા એટલું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને એને ગુણ્યા આ ઊંચાઈ. બરાબર? કારણ કે ઘનફળ છે એટલે. ઓકે, હવે તમને રકમ વ્યવસ્થિત સમજાઈ જશે. જોજો, એક લંબઘનમાં આધારનું ક્ષેત્રફળ એટલે કે તળિયાનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું દીધું? 180. તો અહીંયા આધારનું ક્ષેત્રફળ છે, ત્યાં હું 180 લખી દઉં. ઓકે,
તેનું ઘનફળ એ આપી દીધું છે 900 કે આખે આખાનું ઘનફળ કેટલું છે 900 એ પણ આપી દીધું છે. તો લંબઘનનું ઘનફળ આપણને આપી દીધું છે 900 એટલે મેં લખી દીધું. તો લંબઘનની ઊંચાઈ શોધવાની કીધી છે. પાછું ત્રીજી વાર દોરું. આ લંબઘન છે. ઓકે, હવે એમાં એમ કહી દીધું છે કે આ તળિયાનું ક્ષેત્રફળ આપણી પાસે આપેલું છે 180. આખે આખાનું ઘનફળ આપણી પાસે દઈ દીધું છે 900. તો આ લંબઘનની આ જે ઊંચાઈ છે ને તે ઊંચાઈ શોધવાની છે. ઓકે, તો ઊંચાઈને હું કહી દઉં છું h શોર્ટમાં. બરોબર, હવે જોજો દાખલો ગણવો જોઈએ, બહુ નાનકડો દાખલો થઈ ગયો. તેથી h જો આવી રીતના કરું, અહીંયા 900 છે, 900 એમને એમ રાખું. 180 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય. તો 180 ને અહીંયા છેદમાં લઈ આવ્યું. બરાબર, અહીંયા શું વધ્યું? h વધ્યું. 0 0 ગયા. હા, ઓકે. હવે 18 અને 9 નું આપણે કરવાનું થાય તો આપણને ખબર છે 9 10 90 થઈ જાય કે નહીં? તો કે હા. 9 2 18 થાય કે નહીં? હા. 5 10 નું થાય, 5 2 10, 2 2 ગયા. ઓકે, તો અહીંયા ખાલી 5 રો વધ્યો. શું વધ્યું? 5. તો જોઈએ h બરાબર 5. તો h બરાબર 5 વધ્યો. જો કે અહીંયા થાય એવું કે આ બાજુ 5 બરાબર h, પણ આ 5 બરાબર h ને h બરાબર 5 આપણે લખી શકીએ. હવે જોવો જોઈએ એકમ સેન્ટીમીટર સેન્ટીમીટર. તો આમાં ઊંચાઈ છે તો એકમ શું આવશે? સેન્ટીમીટર ઘન આવશે કે સેન્ટીમીટર વર્ગ આવશે? કોમેન્ટ કરો જલ્દી. તો કે ઊંચાઈ છે એમાં ના તો સેન્ટીમીટર ઘન આવે ના તો સેન્ટીમીટર વર્ગ આવે, એમાં ખાલી સેન્ટીમીટર આવે. ઊંચાઈ ખાલી સેન્ટીમીટરમાં હોય એટલે 5 સેમી. ઓકે, આ થઈ જાય આપણો આ દાખલાનો જવાબ. નીચે લખી શકો કે આવી રીતના લંબઘનની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. એક વખત હું જવાબ ચેક કરી લઉં છું. 5 સેન્ટીમીટર સાચો જવાબ છે, કારણ કે ઘણા દાખલા સાચા હોય છે, એમ છતાં ઘણા બાળકો કોમેન્ટ કરે છે કે સર ખોટો જવાબ છે. ખોટો નથી ભાઈ, સાચો છે. તમે ટેક્સ્ટબુકની પાછળ જવાબ ચેક કરી શકો છો. ઓકે, આશા રાખું છું કે આ દાખલો તમને બધા જ ને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. જો સમજાનો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરો. તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને ચોક્કસથી તમે શેર કરી શકો છો. અને હા મિત્રો, તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આમની PDF ફાઇલ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વોટ્સઅપમાં તમારે વિડીયો જોતા છે તો વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં તમે ચોક્કસથી જોઈન થઈ શકો છો. ઓકે, મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.